શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે વિષ્ણુજીના ત્રીજા અવતાર વરાહ અવતારની કથા સાંભળીશું। ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની ત્રીજના દિવસે વરાહ જયંતિ ઉજવવામાં આવે છે। માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષ નામના દૈત્યને માર્યો હતો। વરાહ જયંતિ 5 સપ્ટેમ્બર ગુરુવારે છે। આ અવસરે સુખ સમૃદ્ધિની કામના સાથે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા સાથે વ્રત અને ઉપવાસ કરવામાં આવે છે। સાથે જ ભગવાન વિષ્ણુના મંદિરમાં ભજન કીર્તન પણ કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુએ કુલ 24 અવતાર લીધા છે। મત્સ્ય અને કશ્યપ પછી ત્રીજો અવતાર વરાહ છે। આ અવતારના માધ્યમથી માનવ શરીર સાથે પરમાત્માએ ધરતી ઉપર પહેલો પગ રાખ્યો હતો। મુખ વરાહનું હતું પરંતુ શરીર મનુષ્યનું હતું। તે સમયે હિરણ્યાક્ષ નામનો દૈત્ય પોતાની શક્તિ સાથે સ્વર્ગ ઉપર કબજો કરી સંપૂર્ણ પૃથ્વીને પોતાના અધીન કરી લીધી હતી। હિરણ્ય એટલે સ્વર્ણ અને અક્ષ એટલે આંખ। તેનો અર્થ છે કે જેમની આંખ હંમેશા અન્ય લોકોના ધન ઉપર રહે છે તે હિરણ્યાક્ષ છે। આ નામનો દૈત્ય પણ એવો જ હતો। તેને સંપૂર્ણ પૃથ્વી ઉપર રાજ કરીને તેને જીતવા માટે લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું। સંતોને પરેશાન કરવા લાગ્યો હતો। આ દૈત્યનો નાશ કરવા માટે જ ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કર્યું। પ્રાચીન સમયમાં દૈત્ય હિરણ્યાક્ષે જ્યારે પૃથ્વીને લઈ જઈને દરિયામાં સંતાડી દીધી હતી ત્યારે બ્રહ્માજીના નાગ દ્વારા ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપમાં પ્રગટ થયા। ભગવાન વિષ્ણુના આ સ્વરૂપને જોઈને બધા દેવતાઓ અને ઋષિમુનિઓએ તેમની સ્તુતિ કરી। બધાના આગ્રહથી ભગવાન વરાહ પૃથ્વીની શોધમાં લાગી ગયા। પોતાના લાંબુ મોઢાની મદદથી તેમણે પૃથ્વીની જાણકારી મેળવી લીધી અને દરિયાની અંદર જઈને ધરતીને પોતાના દાંત ઉપર રાખીને બહાર લઈને આવ્યા। જ્યારે હિરણ્યાક્ષને આ જોયું ત્યારે તેણે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપને યુદ્ધ માટે લલકાર્યા। બંનેમાં યુદ્ધ થયું। ભગવાન એ રાક્ષસના તમામ શસ્ત્રોનો ખૂબ જ સરળતાથી નાશ કરી રહ્યા હતા। આ પછી હિરણ્યાક્ષે ત્રિશૂળ લઈને ભગવાન વિષ્ણુ તરફ દોડ્યા અને ભગવાને સુદર્શન ચક્રનું આહવાન કર્યું। સુદર્શન ચક્ર દેખતાની સાથે જ ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપના ત્રિશૂળના ટુકડા કરી નાખ્યા અને પછી તેના કાન પર જોરથી થપ્પડ મારી। આ થપ્પડ એટલી જોરદાર હતી કે હિરણ્યાક્ષની આંખો બહાર નીકળી ગઈ અને તે બેભાન થઈને જમીન પર પડી ગયો। આ પછી શ્રી હરિએ એ જ સુદર્શન ચક્રથી હિરણ્યાક્ષનો વધ કર્યો। છેલ્લે હિરણ્યાક્ષ મરી ગયો। તો મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે। જો આપને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આપ પહેલી વાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો।